નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશી ડિપ્લોમાના જે બધા મિત્રો છે ધોરણ 10 પછી જે મિત્રો એડમિશન લીધું હશે એ અને પ્લસ સેમ 1 2 રિમિડિયલ બરાબર છે, એટલે ડેક્લોકેટી વાળા અને નવા વિદ્યાર્થી બંને માટે ઇન્ટર માર્ક્સનું રિઝલ્ટ જોવાનું હોય છે. તો તમે નવા હશો તો તમને એ ખ્યાલ નહીં હોય કે એનું સર્ક્યુલર છે એ કઈ રીતે આવે છે, અથવા તો તમારે ઇન્ટરનલ માર્ક્સ છે કઈ રીતે જોવા અને કદાચ કાંઈ જો ભૂલ હોય તો કઈ રીતે અપડેટ કરવા એના માટે મેં સ્પેશિયલ એક લોંગ વિડીયો બનાવ્યો છે જે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલ છે, પ્લસ તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરી હોય છે. જો હવે બે રિઝલ્ટ હોય છે, એક કોલેજ લેવલનો મીન્સ કે ઇન્ટરનલ માર્ક્સનો, એમાં તમારા મિડના સબમિશન વાયવાના બધાય વગેરે માર્ક્સ હોય છે. એ રિઝલ્ટ પ્લસ તમે 70 માર્ક્સની જીટીયુની એક્ઝામ આપી હોય છે, એ બધું મિક્સ કરી તમારું ફાઇનલ જીટીયુનું રિઝલ્ટ બનતું હોય છે. એટલે ઘણા બધા મિત્રોને એવું હોય કે સર અમે તો જીટીયુ મીન્સ કે પાસ થઈ જશે તો મારે કોલેજ લેવલ જોવાની જરૂર નથી, પણ ઇન્ટરનલ માર્ક્સનું રિઝલ્ટ કમ્પલસરી ને ફરજિયાત બધેને જોવાનું છે. જો તમે ફેલ હો, કોઈને માર્ક્સ ઓછા હોય, કંઈ ચેન્જ કરાવવું હોય, એના માટે સ્પેશિયલ સર્કલ હોય, આપણે જેમ નોટિસ આવે ને એ રીતે. તો એના માટે મેં એક લોંગ વિડીયો બનાવ્યો છે, તો બધાય સેમેસ્ટર 1 ના રેગ્યુલર મિત્રો નવા હશે એને ખબર નહીં હોય. ઓકે, તો કઈ રીતે મિત્રો તમારે ઇન્ટરનલ માર્ક્સ જોવાનું 2 જ મિનિટ, 2 મિનિટ નહીં પણ 1 જ મિનિટ થશે, એ પણ વિડીયો તમને હું પ્રોવાઈડ કરીશ આપણી ચેનલ તરફથી. પ્લસ ડેક્લોકેટીના મિત્રો છે એનું પણ સર્ક્યુલરમાં નામ છે બરાબર, સેમેસ્ટર 1 અને 2 ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય એ મિત્રો માટે. તો ટાઈમસર બધાને પોતાનું શું કહેવાય કે માર્ક્સ જોવાના છે, એક એક સબ્જેક્ટના માર્ક્સ ચેક કરવાના છે. જો ફેલ હશો તો બેકલોગ તમારે હમણાંથી જ થઈ જશે, પછી ભલે તમે જીટીયુમાં પાસ હશો પણ બેકલોગ તો ગણાશે. એટલે તો તમારે ટેન્શન નથી લેવાનું. 7 અને 8 તારીખે અથવા તો સર્ક્યુલરમાં તમે ડેટ આપી છે એ પ્રમાણે બધા મિત્રોને પોતાના માર્ક્સ છે જોઈ લેવાના છે. જ્યારે પણ માર્ક્સ છે એ લીવ થશે જોવાનું, ત્યારે પણ તમારા માટે સ્પેશિયલ હું એ વિડીયો બનાવીશ મિત્રો, કે તમારે કઈ રીતે ઇન્ટરનલ માર્ક્સ જોવા. ખાલી 1 મિનિટમાં તમે આરામથી પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જીટીયુ આવશે ત્યારે હું બનાવીશ, એ અલગ છે, એ પણ અલગ હશે. તમારે કોઈમાં પાસ છો, કોઈમાં ફેલ છો, અને જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે ઇન્ટરનલ માર્ક્સનું ત્યારે જોવું એ પણ વિડીયો તમને બનાવી આપીશ મિત્રો, તમે આરામથી ભાગ્યવશને જોઈ શકશો. અને પાસ છો કે સબ્જેક્ટમાં ફેલ છો બધું તમને અત્યારે પણ સમજાવીશ. એની પહેલા તમે તમારું સર્ક્યુલર જોઈ છે, એ તારીખે તમે તમારા માર્ક્સ છે એ તમારે જોઈ શકાશે. 1 કે 2 કે વધી તમારે 3 દિવસ કે 2 દિવસ તમે માર્ક્સ જોઈ શકો છો, પછી લોક થઈ જાય એટલે પછી તમે ચેક કરી શકશો નહીં. રેડી? તો વેબસાઇટમાં જોવાનું હશે, કઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. લોગિન એનો નંબર વગેરે કેપ્ચા પાસવર્ડ યુઝ કરીને આપણે જોઈ શકશું. બધા મિત્રોને જોવાનો છે. તે દરમિયાન કોઈ ક્વેશ્ચન હશે તો કમેન્ટ કરજો, અથવા હું તમને એક લિંક આપી દઈશ ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરે વોટ્સએપની, એમાં તમે જોઈન થઈને મેસેજ પણ કરી શકશો. બટ ડિપ્લોમાના બધા મિત્રોને રિક્વેસ્ટ છે, રેગ્યુલરના મિત્રો નવા હશે, પહેલી વાર સર્ક્યુલર છે, પાછું ઇંગ્લિશમાં હશે, એટલે કોઈને ખબર નહીં હોય કે સર્ક્યુલર કેવા શું માંગે છે, અને કોઈને નહીં ખબર હોય એટલે પણ તમે એકવાર લોંગ વિડીયો જોઈ લો, એટલે આખી જીટીયુ દરમિયાન તમે જેટલું પણ સ્ટડી કરશો એમાં તમારે ઇન્ટરનલ માર્ક્સ આવશે એ તમને ખબર પડી જશે. આ રીતે જોવાનું, આ રીતે પાસિંગ છે, અને આ તારીખે તમે ફેરફાર કરી શકશો. માર્ક્સમાં ઘણી વાર ભૂલ પણ રહી જઈ શકશે, તો એ ચેન્જ કરવા માટેની પણ ડેટ આપેલી હોય છે. ઓકે, તો બધું પ્લાનિંગ સાથે શોર્ટમાં તમને કહું તો ઇન્ટરનલ માર્ક્સ કઈ રીતે જોવા, કઈ તારીખે તમારે માર્ક્સ છે ડિસ્પ્લે થશે વેબસાઇટમાં, ગૂગલમાંથી જોઈ શકાશે અથવા ક્રોમમાંથી બરોબર. સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી રહેશે. ત્યારે તમને કાંઈ પણ ડાઉટ કરી હશે તો કોમેન્ટ કરીને સોલ્યુશન પણ કરી દેવામાં આવશે. રેડી? તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા ડિપ્લોમાના બધા મિત્રોને વિડીયો શેર કરો. ખાસ કરીને ધોરણ 10 પછી એડમિશન લીધું હોય, અથવા તો જીટીયુના બીજા મિત્રો હોય કે સાયન્સ પછી એડમિશન લીધું હોય સેમેસ્ટર 1 માં, બધે માટે કોમન ટોપિક છે. તમારું રિઝલ્ટ આવે એ પહેલા સર્ક્યુલર આવતું હોય છે, એ સર્ક્યુલરમાં ડેટ હોય એ ડેટે તમે તમારું રિઝલ્ટ છે એ ઓપન કરવાનું હોય છે. બરાબર છે? તો તારીખ જોઈ લો, એ તારીખે આપણે તમારું રિઝલ્ટ છે એ કઈ રીતે જોવું એ એક વિડીયો આવી જશે. તારીખ તમારે ધ્યાનમાં હોવી જોઈએ કે મારે 7 કે 8 તારીખે આવે છે, તો એ તારીખે આખા દિવસ હું ગમે ત્યારે રિઝલ્ટ ચેક કરી શકું. બરાબર છે? તો સર્ક્યુલર વિડીયો પણ લિંક નીચે આપી દે, ડિસ્ક્રિપ્શનમાં તમે આરામથી જઈને જોઈ પણ શકશો. કોઈને ડાઉટ કે પૂછવું હોય તો પૂછી પણ શકશો. અને મીન્સ કે ફેસ રિવીલ સાથેનો અમારો સેકન્ડ કે પહેલો વિડીયો છે, તો આઈ થિંક બધાને સમજાઈ ગયું છે મારે જે કહેવાનું છે. તમને કાંઈ બીજું કાંઈ પૂછવું હોય, કાંઈ ટોપિક હોય કે પ્રશ્ન ક્વેશ્ચન કાંઈ પણ હોય તો તમારે કોમેન્ટ કરવાની રહેશે. હું તમારો સર છું, બેસ્ટ ફ્રેન્ડ છું, ભાઈ છું એવું સમજીને બધા જ મિત્રોનો સપોર્ટ કરવામાં આવશે અને આન્સર અને ક્વેશ્ચન સોલ્વ કરવામાં આવશે. જો પાસ થવાનું છે નકર બેકલોગ અત્યારથી આવી જશે. બે મેઇન રિઝલ્ટ હોય છે, ઇન્ટરનલ માર્ક્સનું રિઝલ્ટ અને જીટીયુનું રિઝલ્ટ. સબમિશન મિડ વાયવા બધું કમ્પ્લીટ કરવાનું હોય છે, ત્યારે તમે એક સબ્જેક્ટમાં પાસ થાઓ છો.
કોઈ પણ એક સબ્જેક્ટમાં તમે ફેલ થાઓ છો અથવા તો કોઈ પણ એક પ્રેક્ટિકલમાં કે આમાં તો બેકલોગ થઈ જશે રેડી. તો ટેન્શન નથી લેવાનું. કોઈને બીજા કઈ ટોપિક પર વિડીયો બનાવવો હોય તો મને કોમેન્ટ કરજો. તો આપણે વિડીયોને પૂરો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. અવારનવાર જીટીયુના ડિપ્લોમા એન્જિનિયરના નવા વિડીયો સાથે ફરી મળીશું.